મોર્નિંગ બધાને. કેમ છો? બધા મજામાં હશો ને? આશા રાખું કે બધા એકદમ હેલ્ધી અને ફિટ રહેશો. હવે ચોમાસાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે અને ચોમાસું આવે એટલે રોગચાળો પણ ફાટી નીકળે છે. માટે આ સિઝનમાં તમારું હેલ્થને પૂરતું ધ્યાન રાખો કે તમે એકદમ હેલ્ધી અને ફિટ રહી શકો. તો આજે હું એવી વસ્તુની વાત કરવાની છું કે જે વસ્તુ બધાએ ખાધી જ હશે, નાના હોય કે મોટા. અત્યારે મોસ્ટ ઓફ લોકો આ વસ્તુ ખાતા જ હશે. એ વસ્તુ કઈ છે? ગોળ અને ચણા. સાંભળીને મજા આવી ને કે ગોળ અને ચણા તો કેવા ભાવે છે. મજા આવે ખાવામાં પણ અને ખાવા જ જોઈએ. કારણ કે આપણને એટલી ખબર છે કે ગોળ અને ચણા ખાવાના કેટલા બધા ફાયદા છે. જેમ કે લોહી વધે છે, આપણને એનર્જી મળી રહે છે, આપણો સ્ટેમિના વધી રહે છે. પણ આ એક નાનકડો ફાયદો છે ખાલી ગોળ અને ચણા ખાવાનો. ગોળ અને ચણા ખાવાથી આની સિવાયના પણ બીજા કેટલાક અદ્ભુત ફાયદાઓ મળી રહે છે. તે તમે ક્યારેય ઇમેજિન પણ નહીં કર્યા હોય કે સાંભળ્યા પણ ના હોય. તો એ ફાયદા વિશે આપણે ડિટેલમાં વાત કરીએ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર દીપાલી ધાગેચા. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. ગોળ અને ચણા એ બે વસ્તુ એવી કોમ્બિનેશનમાં જોડેલી છે કે જે એકબીજા વગર ચાલે નહીં. ને જેને આપણે એકબીજાની સાથે ખાઈએ ને તો આપણને કેટલા બધા ફાયદાઓ મળી રહે છે. એ ખાલી સ્વાદમાં જ નહીં પણ આપણી હેલ્થ માટે પણ ખૂબ સારા છે અને માટે ખાવા જ જોઈએ. અને ખાસ કરીને ઠંડી ઋતુમાં એટલે કે શિયાળામાં અને ચોમાસામાં ગોળ અને ચણા ખાવાની ટેવ જરૂરથી પાડવી જોઈએ કે જેના ફાયદા આપણને મળી રહે. કારણ કે ચણામાં સારા એવા સ્ત્રોતમાં પ્રોટીન હોય છે, ફાઈબર હોય છે, વિટામિન B12 હોય છે, આયર્ન છે, પોટેશિયમ છે, ઝીંક છે જેવા તત્વો મળી આવેલા છે. અને જ્યારે ગોળમાં એન્ટીઓક્સિડન્ટ અને સેલેનિયમ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. માટે જ્યારે આ બે વસ્તુને સાથે લેવામાં આવે તો એક કમ્પ્લીટ આપણી બોડીને કેર પ્રોવાઈડ કરે છે. જે બધા ન્યુટ્રિશન જોતા હોય એ મોસ્ટ ઓફ મળી રહે છે ને જેના ફાયદા ગજબ જ છે અને આપણને એ વસ્તુ ખાવામાં પણ મજા આવે છે. તો કયા એવા ફાયદા છે ગોળ અને ચણાના એ જાણીએ. પણ એ પહેલા હું એક વસ્તુની વાત કરું. શું તમને ખબર છે કે એક મુઠ્ઠી ચણામાં કેટલું પ્રોટીન રહેલું હોય છે? એક મુઠ્ઠી ચણામાં આશરે 2 ઈંડા જેટલું પ્રોટીન રહેલું હોય છે. માટે જે લોકોને એવું છે કે પ્રોટીન ઈંડામાંથી જ મળે છે એના માટે ઈંડા ખાવા પડશે, એ જરૂરી નથી. તમે ચણા અને ગોળ ખાઈને પણ તમારો જે પ્રોટીનનો સ્ત્રોત છે એ તમે પૂરો કરી શકો છો અને બોડીને પ્રોવાઈડ કરી શકો છો. તો વાત કરીએ એમના ફાયદાની. એમાંનો પહેલો ફાયદો છે એનર્જી બૂસ્ટર. અત્યારે આપણને એનર્જી બૂસ્ટ કરવા માટે કંઈક ને કંઈક વસ્તુઓ જોઈએ છે. કારણ કે એટલો બધો સ્ટ્રેસ છે, ભાગદોડ વાળી લાઈફ છે કે આપણે થાકી જતા હોય છે, ટાયર્ડનેસ ફીલ કરતા હોય. માટે એવું થાય ચાલે એક એનર્જી બૂસ્ટર ડ્રિંક પી લો. જે આવે આશરે 25 થી 30 રૂપિયાનું, પણ આપણને એનર્જી તો પ્રોવાઈડ કરશે. પણ એ એનર્જી કેટલા ટાઈમની હોય ખબર છે? એ એનર્જી હાર્ડલી 2 થી 3 કલાકની હોય છે. એટલું એનો ડ્રિંકનો ટાઈમ પતે એટલે આપણને ફરીથી ટાયર્ડનેસ લાગે, થાક લાગે છે, વીકનેસ ફીલ લાગે છે. જે આપણને લાગતું હોય એના કરતા વધારે પડતા પ્રમાણમાં લાગે છે. તો એની જગ્યાએ જો તમે એક મુઠ્ઠી ગોળ અને એક નાનો ટુકડો ચણા ખાવાની ટેવ પાડશો ને તો તમને એનર્જી બૂસ્ટ જે ડ્રિંક છે એના કરતા તો ડબલ એનર્જી આપે છે. સાથે સાથે તમને જે ટાયર્ડનેસ, જે વીકનેસની કમ્પ્લેન છે એ પણ દૂર થઈ જશે. માટે જે લોકોને વીકનેસની કમ્પ્લેન રહેતી હોય કે સ્ટેમિના નથી રહેતો, થાકેલા સદાયને માટે લાગે છે, સાંજે 5 વાગે ને તો સાવ થાકી જઈએ છે, એ લોકોએ તો જરૂરથી ચણા અને ગોળ ખાવાની ટેવ પાડો કે જેનો બોડીનો સ્ટેમિના વધે અને પોતાના જે કામ છે એ આસાનીથી કરી શકે. તો નેક્સ્ટ બીજો ફાયદો છે ઇમ્પ્રુવ ડાયજેશન. અત્યારે નાના હોય કે મોટા બધાને તકલીફ હોય છે કે મારી પાચન શક્તિ બરાબર કામ નથી કરતી, ધીમી થઈ ગયો એવું લાગે છે, પેટમાં દુખ્યા કરે, ખાવાનું ખાવું એ બરાબર પચતું નથી જેના લીધે પેટમાં સોજો રહ્યા કરે છે, કબજિયાત જેવી તકલીફો રહ્યા કરે છે. તો એ માટે એનું બેસ્ટ છે ગોળ અને ચણા. કારણ કે ગોળ અને ચણા સાથે ખાવામાં આવે તો આપણા પાચન શક્તિ પર એક ટોનિકની જેમ કામ કરે છે. કેમ? બીકોઝ ઓફ ગોળમાં અમુક એવા એન્ટીઓક્સિડન્ટ રહેલા હોય છે, ડાયજેસ્ટિવ એન્ઝાઇમને સિક્રેટ કરે છે, જેના લીધે ડાયજેસ્ટિવ એન્ઝાઇમ બરાબર સિક્રેટ થાય અને આપણું ખાવાનું એ બરાબર પચી શકે. અને ચણામાં કે જેમાં ફાઈબર રહેલો હોય છે, આ ફાઈબરની મદદથી જે મોટા આંતરડું હોય એની મૂવમેન્ટ રેગ્યુલેટ કરે છે, જેના લીધે જે મળ હોય, જે ગંદકી હોય, જે વેસ્ટ પ્રોડક્ટ હોય એ બધી બહાર નીકળી જાય છે. કબજિયાતની તકલીફમાં પણ રાહત મળે છે અને આપણી પાચન શક્તિ એકદમ સ્મૂથ અને તંદુરસ્ત બને છે. માટે આ લોકોએ તો ખાસ કરીને આપણે ગોળ અને ચણા ખાવાની ટેવ પાડવી જોઈએ. અને ખાસ કરીને શિયાળામાં અને ચોમાસામાં જ્યારે આપણી પાચન શક્તિ મંદ રહેતી હોય ત્યારે તો ગોળ અને ચણા ખાવાની ટેવ પાડો કે જેનાથી પાચન શક્તિ એકદમ બૂસ્ટ રહે અને ખાવાનું બરાબર પચી શકે. તો નેક્સ્ટ ત્રીજો ફાયદો છે સ્ટ્રેન્થન ધ બોન. અત્યારે પગનો દુખાવો, સાંધાનો દુખાવો, હાડકા કમજોર થઈ ગયા છે, હાડકામાં કેલ્શિયમની કમી થઈ ગઈ છે, હાડકાનું ધોવાણ થતું જાય છે,
સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસ, લંબર સ્પોન્ડાઇલોસિસ, ઓસ્ટિયો આર્થરાઇટિસ, રૂમેટિક ડિઝીઝ જેવી કેટલીક બધી તકલીફો નાના હોય કે મોટા બધાને થતી જશે. ને અત્યારે તો 20 કે 25 વર્ષના થાય ને ત્યાં જે લોકોને સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસ, લંબર સ્પોન્ડાઇલોસિસ એટલે કે ગાદીના મણકાની તકલીફો વધતી જતી હોય છે. તો આ લોકોએ તો ગોળ અને ચણા ખાવાની ટેવ આજથી જ શરૂ કરી દેવી જોઈએ, કારણ કે ચણા અને ગોળ સાથે લેવામાં આવે તો આપણા હાડકાને જરૂરી એવા કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, ઝિંક, સેલેનિયમ, આયર્ન એ બધી વસ્તુઓ મળી રહે છે, જે હાડકાને કમ્પ્લીટ કેર પ્રોવાઈડ કરે છે, જે કેલ્શિયમનું ધોવાણ થતું હોય એને રોકે છે, હાડકાને મજબૂત બનાવે છે, જેના લીધે આ બધી તકલીફોમાંથી આપણે રાહત મેળવી શકીએ છીએ. માટે એ લોકોએ તો રોજ એક મુઠ્ઠી ચણા અને ગોળ ખાવાની ટેવ પાડો કે એ લોકોને હાડકાનો દુખાવો છે એ બધી તકલીફોમાંથી રાહત થાય અને એ લોકો એકદમ સ્ટ્રોંગ રહી શકે. તો નેક્સ્ટ ચોથો ફાયદો છે બૂસ્ટ ઇમ્યુનિટી. અત્યારે રોગ પ્રતિકારક શક્તિને વધારવી ખૂબ જ જરૂરી હોય છે, અને ખાસ કરીને ચોમાસામાં જ્યારે ઇન્ફેક્શન વધારે પડતા પ્રમાણમાં ફેલાઈ રહેલું હોય ત્યારે જો આપણી ઇમ્યુનિટી સિસ્ટમ જ સ્ટ્રોંગ નહીં હોય તો આપણને વારંવાર ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી શકે છે. માટે ચણામાં અમુક એવા મિનરલ રહેલા હોય છે જે શરીરને અંદરથી એનર્જી પ્રોવાઈડ કરે છે, જેનાથી શરીર એકદમ અંદરથી સ્ટ્રોંગ બને અને જે ઇન્ફેક્શન હોય એની સામે લડત આપી શકે. અને ગોળમાં જેમાં આયર્ન સૌથી વધારે પડતા પ્રમાણમાં રહેલું હોય છે, જે બ્લડ સેલ ને ઇન્ક્રીઝ કરે છે, જેનાથી લોહીની ટકાવારી વધે છે, લોહીની શુદ્ધતા વધે અને લોહીમાં ઓક્સિજન કેરિંગની જે કેપેસિટી હોય એ વધે છે, અને જેનાથી ઓક્સિજન બધા અંગો સુધી પહોંચે અને બોડી અંદરથી આપણી સ્ટ્રોંગ રહે. માટે આ ઋતુમાં જે વાયરલ ઇન્ફેક્શન છે, વારંવાર શરદી ખાંસીના કેસ છે, એ બધી તકલીફમાંથી બચવું હોય તો તમે ગોળ અને ચણા જરૂરથી ખાઓ કે જેનાથી તમે તમારી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ કરી શકો. તો નેક્સ્ટ પાંચમો ફાયદો છે ફાઇટ અનેમિયા. મતલબ કે જે લોકોને લોહીની ટકાવારી ઓછી છે, જે લોકો અનેમિક છે, એટલે કે આપણે જે દેખાવમાં જેને શરીર પીળું પડતું એ લોકોને લાગે ને કે આનામાં તો લોહી જ નથી, આવ પીળી છે, ફિક્કી છે, એ લોકો માટે તો ગોળ અને ચણા એક નેચરલ સોલ્યુશન છે જે એનેમિયાની તકલીફ હોય એને દૂર કરવા માટે. કારણ કે ગોળમાં આયર્ન અને ફોલેટ રહેલા હોય છે, જે બ્લડ સેલને વધારે છે, લોહીની ટકાવારી વધારે અને લોહીમાં જે હિમોગ્લોબિનનો જે પાર્ટ હોય એને વધારે છે, જેના લીધે જે લોહીની ઉણપ હોય એને દૂર કરી શકાય છે. અને ખાસ કરીને સ્ત્રીઓ માટે લોહીની કમી થવી એક કોમન વસ્તુ છે, કારણ કે એ લોકોને દર મહિને જે માસિક ધર્મ આવે છે જેના લીધે માસિક વધારે પડતું આવે તે લોકોના શરીરમાં લોહીની કમી થઈ શકવાના ચાન્સીસ વધી શકે છે. માટે સ્ત્રીઓએ તો ખાસ કરીને ગોળ અને ચણા ખાવાની ટેવ પાડવી જોઈએ કે જેની મદદથી એ લોકો આ જે લોહીની ઉણપ છે એને દૂર કરી શકે અને જે અનેમિયાની તકલીફ હોય ને એ તકલીફમાંથી પણ રાહત મેળવી શકે અને એકદમ તંદુરસ્ત અને ફિટ રહી શકે. તો નેક્સ્ટ આગળ વધીએ અને છઠ્ઠો ફાયદો છે ફોર હેલ્ધી સ્કિન. જે લોકોને પોતાની સ્કિન એકદમ હેલ્ધી, ગ્લોઈંગ, યંગ, ટાઇટ દેખાવા માંગતા હોય એ લોકોએ તો ગોળ અને ચણા ખાવા જોઈએ, કારણ કે ગોળ અને ચણામાં મિનરલ છે, વિટામિન છે, ફાઈબર છે, એન્ટીઓક્સિડન્ટ છે, જે આપણી સ્કિન માટે ખૂબ સારું એવું કામ કરે છે, આપણી સ્કિનને એકદમ હેલ્ધી અને ગ્લોઈંગ બનાવવામાં મદદ કરે છે. માટે જે લોકોને પોતાની સ્કિન એકદમ એવી ને એવી તંદુરસ્ત જોતી હોય એ લોકોએ તો ગોળ અને ચણા ખાવા જ જોઈએ. તો નેક્સ્ટ આગળ વધીએ અને સાતમો ફાયદો છે ફોર રિલીફ જોઈન્ટ પેઇન. અત્યારે હાડકાનો દુખાવો છે, સાંધાનો દુખાવો છે, કામ કરવામાં જાઓ ને તો આમ કમર અકળાઈ ગયો એવું લાગે છે, હાથ દુખે છે, પગ દુખે છે, આ બધી તકલીફો અત્યારે મોસ્ટ ઓફ લોકોને થતી જ હશે. અત્યારે આપણે નાના લોકો જયારે રમીને આવે ને ત્યારે એવું કહે મમ્મી પગ દબાઈ આપને, મને પગ બહુ દુખે છે. તો એ લોકોની મદદે તો ખાસ એના બાળકોને ગોળ અને ચણા આપવા જોઈએ, કારણ કે ગોળ અને ચણા ખાવાથી એ લોકોની ઇમ્યુનિટી સ્ટ્રોંગ બને છે, જેના લીધે જે મસલ હોય એ બિલ્ડઅપ થાય છે, પોતાનો સ્ટેમિના વધારી શકે છે, અને સાથે સાથે જે પણ આ જોઈન્ટ પેઇન છે એ તકલીફમાંથી પણ રાહત મેળવી શકે છે. માટે એ લોકોએ તો ગોળ અને ચણા જરૂરથી ખાવા જ જોઈએ, કારણ કે ગોળ અને ચણા ખાવાથી એ લોકોના જોઈન્ટ છે એકદમ ફ્લેક્સિબલ અને મુવમેન્ટ બરાબર રહે છે, જેના લીધે જે લોકોને સંધિવા છે, ગાંઠિયોવા છે, એ બધી તકલીફમાંથી પણ તમે રાહત મેળવી શકો છો. માટે ગોળ અને ચણા ખાવાની આજથી ટેવ પાડો કે જેનાથી તમે જોઈન્ટ પેઇનની તકલીફ છે ને ખાસ કરીને ભેજવાળા વાતાવરણમાં જ્યારે આ તકલીફ વધતી હોય ત્યારે તમે આસાનીથી આમાં રાહત મેળવી શકો છો. તો મિત્રો આ છે એવા અમુક ગોળ અને ચણા ખાવાના ફાયદા કે જે તમારી હેલ્થ માટે ખૂબ જરૂરી હોય છે. અને અત્યારે આ ફાયદા એવા છે કે અત્યારે 10 માંથી 8 લોકો એવા હશે કે આમાંથી કોઈ ને કોઈ તકલીફથી હેરાન થતા જ હશે. માટે જો એ લોકો ગોળ અને ચણા ખાવાની શરૂઆત કરી દે ને તો એ લોકોને આ તકલીફમાંથી આજથી જ રાહત મેળવવા મળે. તો હવે વાત કરીએ કે કેટલી ક્વોન્ટિટીમાં ખાવું જોઈએ, કારણ કે જે પણ વસ્તુ ખાવ એ મોડરેટ અમાઉન્ટમાં નહીં ખાવ તો એનો ફાયદો મળવાને બદલે નુકસાન જ મળી રહે છે. માટે
એક યંગ એડલ્ટ ને એટલે યંગ મેલ ને એક મુઠ્ઠી ચણા અને એક મીડિયમ ટુકડો ગોળનો જ ખાવો જોઈએ, જે લોકોને કમ્પ્લીટ એનર્જી આપી શકે છે. એનાથી વધારે ખાવાની સહેજ પણ જરૂર નથી. તો હવે વાત કરીએ અમુક એવા પ્રિકોશનની કે ગોળ અને ચણા ખાતી વખતે કેવી વસ્તુઓની સાવધાની રાખવી જોઈએ. તો જે લોકોને ડાયાબિટીસની તકલીફ હોય એ લોકો માટે તો ગોળ અને ચણા બિલકુલ જ નથી ખાવાના. જે લોકોને વેઇટ ગેઇન ઝડપથી થતું હોય છે, પેટનું બ્લોટિંગ રહેતું હોય છે, પેટમાં ગેસ વધારે પડતો બનતો હોય છે, એ લોકોએ પણ ગોળ અને ચણા મોડરેટ અમાઉન્ટમાં ખાવાના હોય છે. અને ક્યારેય પણ ગોળ અને ચણાને રાતે નથી ખાવાના. ગોળ અને ચણા ખાવાનો બેસ્ટ સમય સવારે 10 થી 11 વાગ્યાનો અને બપોર પછીના 5 વાગ્યાનો છે, જેનાથી જે પણ એનર્જી મળે એ તમે યુટિલાઇઝ કરીને કેલેરી બર્ન કરી શકો, કે જેના લીધે તમારા શરીરમાં વધારે પડતી એનર્જી ના રહે. અને જ્યારે રાતે સુવા જાવ ને ત્યારે જે એનર્જી મળી હોય તમે બર્ન કરી નાખો, કે જેનાથી તમને પેટના પણ કોઈ પણ ઇસ્યુ ના આવી શકે. તો મિત્રો આઈ હોપ સો તમે આ વિડીયોમાંથી કંઈક નવું શીખ્યા હશો અને આ વિડીયો તમને યુઝફુલ થયો હશે. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરો, હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલો, જેનાથી તમને નવા ને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે રોજ ને રોજ કંઈક નવું શીખતા રહો. જો તમને કંઈ પણ પ્રશ્ન હોય, ક્વેરી હોય તો મને કમેન્ટ કરીને જણાવી શકો છો. તો મળીએ હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.